હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન. શિયાળો આવી ગયો છે તો ઇમ્યુનિટી બૂસ્ટર કરવાનો પણ સમય છે. નાનાથી માંડીને મોટાને સૌને હેલ્થ માટે ગુણકારી, સ્કિનને ગ્લો કરે, વાર વધારે અને શરીર માટે ખૂબ જ ગુણકારી એવા આમળાનો જ્યુસ. અત્યારે બજારમાં ખૂબ સરસ આમળા મળી રહ્યા છે અને ધોઈને સરસ કોરા કરી લેવાના છે અને તેને આવી રીતના કટ કરી લેવાના છે. અહીંયા આપણે બાફ્યા વગરના આમળા જ લઈ રહ્યા છીએ. દરરોજ સવારે આ જ્યુસ બનાવીને પીવો જોઈએ, પણ બધાની પાસે સમય ક્યાં હોય છે? કોઈ વાંધો નહીં, આપણે એને સ્ટોર કરવાની રીત પણ જોઈ લઈએ. આમળાને પહેલાં તો કટ કરી લઈશું. આવી રીતના આપણે જ્યુસ બનાવીશું, તેને સ્ટોર કરીશું અને તેનો પણ ઉપયોગ કેવી રીતના કરવો એ આ વિડીયોમાં જોઈશું. તો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર તમે જોજો. તમે જોઈ રહ્યા છો કે ઇઝીલી કટ થઈ જાય છે. આમાંથી એના બિયા છે તે કાઢી લેવાના છે. આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને શિયાળાના 3 થી 4 મહિના આવતા હોય છે તો તેનો ઉપયોગ કરીને આપણે હેલ્થ આપણું સાચવવું જોઈએ. ઘણી બધી રીતો છે આમળાને ખાવાની, પણ હાલ આપણે જ્યુસ બનાવીએ. કટ થયેલા આમળાને આપણે મિક્સર જારમાં લેવાનું છે. આમળાની સાથે બીજા પણ એવા ગુણકારી ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે ઉમેરવા જઈ રહ્યા છે. અહીંયા હળદર લીધી છે, જે શિયાળામાં ફ્રેશ હળદર આવે છે, આંબા હળદર એને કટ કરીને લીધી છે. તુલસીના પાન લીધા છે, ફ્રેશ 10 થી 12 તુલસીના પાન લીધા છે. મીઠા લીમડાના પાન લીધા છે, એ પણ 10 થી 15 જેટલા લઈ લીધા છે. અને ફુદીનો પણ આમાં 15 થી 20 પાન લીધા છે. બધું જ મારા ઘરના ગાર્ડનનું છે. હવે આદુ ના હોય તો તમે સૂંઠ પાવડર ઉમેરી શકો, પણ ફ્રેશ આદુ અહીંયા સારું લાગે છે. આ બધામાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તેને બ્લેન્ડ કરી લઈશું. હવે તમે જોઈ રહ્યા છો કે હજી થોડું જાડું છે તો થોડું પાણી ઉમેરીને ફરીથી તેને બ્લેન્ડ કરી શકીએ. હવે આને આપણે ગાળી લેવાનું છે. આમળાનો ને આ બધાના કૂચાનો ભાગ વધારે નીકળે છે. એક બાઉલ લીધો છે અને એની ઉપર આવો કાણાવાળો વાટકો લઈ લીધો છે. તમારી પાસે સ્ટેનર હોય તો એ પણ લઈ શકો. સફેદ કલરના કપડામાં પણ તમે લઈ શકો છો અને એમાંથી પણ સરસ એનો આમળાનો રસ આપણે કાઢી શકીશું. મેં અત્યારે આવી રીતના યુઝ કર્યું છે. તમે જોઈ રહ્યા છો કે આવી રીતના હલાવતા જઈશું તેમ તેમ જે રસ છે તે બાઉલમાં ભેગો થતો રહેશે. આપણે બધો જ રસ ભેગો કરી લેવાનો છે. કેટલું ઇઝી છે ફ્રેન્ડ? હા, આમળા સમારવાની તસદી તો લેવી પડશે, પરંતુ શરીર માટે તો આટલું કરી જ શકીએ. કહેવાય છે ને કે શિયાળામાં ખાધેલું વર્ષો વરસ ચાલે. તો અત્યારે પણ આપણે સ્ટોર કરીશું તે પણ આસાનીથી તમે 2-3 મહિના ચલાવી શકશો. અહીંયા મેં ખડી સાકરનો પાવડર લીધો છે અને જીરું શેકેલું છે તે લીધું છે. હવે આને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. તમે ઈચ્છો તો આમાં થોડું મીઠું કે સંચર ઉમેરી શકો છો. હવે છેલ્લે લીંબુનો રસ લઈ લેવાનો છે. આનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે અને પ્રિઝર્વેટિવ તરીકેનું કામ પણ કરે છે. હવે આને મિક્સિંગ કરીને આપણે જે આઈસ ક્યુબ માટે આઈસ જમાવવા માટેની જે ટ્રે આવે છે તેમાં આને લઈ લેવાનું છે. જોયું ને ફ્રેન્ડ, સ્ટોર કરવાની રીત બતાવી દીધી મેં તમને. આને આવી રીતના ભરીને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. 3 થી 4 કલાકમાં સરસ એવા ક્યુબ તૈયાર થઈ જશે. તો ચલો ભરી લઈએ આઈસ ટ્રે. હવે ફ્રેશ જ્યુસ તો ગુણકારી છે જ, તો મેં અહીંયા 2 થી 3 આવી રીતના ટ્રે ભરીને મૂકી દીધી છે. આને ફ્રીઝરમાં મૂકી દેવાની છે અને પછી એનો વેઇટ કરવાનો છે. હવે ફ્રેશ જ્યુસ બનાવી લઈએ. તો 2 ગ્લાસ લીધા છે અને 2 ગ્લાસમાં મેં 2 ચમચી જેટલો જ્યુસ લઈ લીધો છે. તમને જેવો ભાવે એવી રીતના એકલો જ્યુસ પણ પી શકો છો, પણ આપણે પાણીમાં એનો શરબત બનાવીને લઈએ છીએ. પ્રોપર પાણી મિક્સમાં કરી અને જ્યુસને પાણી મિક્સ કરી ઉપરથી જીરું પાવડર ભભરાવી દેવાનો છે અને ફુદીનાને પાનથી અહીંયા મેં સર્વ કર્યો છે. તૈયાર છે એકદમ ગુણકારી ફ્રેશ ઇમ્યુનિટી બૂસ્ટર આમળાનો જ્યુસ. સવારમાં પી લો. સવારે ટાઈમ ના મળે તો સાંજે પણ પી શકો છો. ફ્રીઝરમાંથી ટ્રે બહાર કાઢી લીધી છે અને આને અનમોલ કરી લઈશું. જે આપણે અંદર જીરા પાવડર નહીં નાખ્યું છે, નીચેલા ભાગમાં થોડું જામી પણ જાય છે, પણ આપણે એને પાણીમાં જ લેવાનું છે એટલે કોઈ વાંધો નહીં. હવે એક આવી મેં જીપલોક બેગ લઈ લીધી છે. એરટાઇટ કન્ટેનર પણ લઈ શકો છો.
આમાં આવી રીતના ક્યુબ ભરી અને ફ્રીઝરમાં મૂકી દેવાના છે. જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ગ્લાસમાં એક ક્યુબ લઈ લઈશું અને થોડું હૂંફાયેલું પાણી લઈશું. કેમ કે ક્યુબ ઠંડા હશે અને પાણી જો ઠંડુ હશે તો આપણું હેલ્થ માટે થોડું શિયાળા માટે ગુણકારી નથી. તો અહીંયા મેં હૂંફાયેલું પાણી લીધું છે. ક્યુબ ઓગળી જશે. 2 જ મિનિટમાં એને હલાવી લઈશું. ઉપરથી થોડું જીરું પાવડર અને તૈયાર છે આપણો સ્ટોર કરેલા ક્યુબમાંથી હર્બલ હેલ્ધી ઇમ્યુનિટી બૂસ્ટર આમળાનો જ્યુસ. આશા રાખું છું કે આ રેસીપી તો ચોક્કસથી ગમી હશે. ઘરે બનાવજો, એનો ઉપયોગ કરજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવજો. હા, રેસીપી શેર કરવાનું ભૂલાય નહીં. ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કર્યું તો જરૂરથી કરી દેજો. થેન્ક યુ.